વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સુરત શહેરમાં પોલીસ કર્મી પર થયેલ હુમલાનો આ મામલો સામે આવ્યો છે। પોલીસના જ હાથમાંથી દંડા ઝૂંટવી બે કોન્સ્ટેબલને ફટકારવામાં આવ્યા હતા। શંકાસ્પદ રિક્ષાનો પીછો કરતા બે પોલીસ કોન્સ્ટેબલને ઝડપવા માર મારવામાં આવ્યો હતો। આરોપીઓએ કોન્સ્ટેબલ પુંજાભાઈનો દંડો આંચકી માર માર્યો હતો। સુરતથી સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરત શહેરમાં પોલીસ કર્મી પર થયેલ હુમલાનો મામલો સામે આવ્યો છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। શું છે વધુ વિગત જણાવશો? ત્રીના વ્યવહારિક છે કે 12 કલાકથી પણ વધુ વીતી ગયા હતા, છતાં પોલીસે ફરિયાદ નહીં નોંધી હતી, પરંતુ મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ ચાલ્યા બાદ જે છે પોલીસ એક્શનમાં આવી છે। સુરત શહેર પોલીસ કર્મીની ઉપર જે હુમલો થયો હતો, જે અસામાજિક તત્વો કહો, હત્યારા કહો, એના દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો। ટકોરીઓ જે છે એકદમ બેફામ બની ગયા હતા, કાયદાનો જેમને ડર નથી રહ્યો, ત્યારે પોલીસના હાથમાંથી દંડા ખૂંચવીને પોતે જ જે છે બે પોલીસ કોન્સ્ટેબલને તેઓએ ફટકાર્યા હતા, તો ત્યાં ચક્કુના ઘા પણ ઊંઘ્યા હતા। સુરતની અઠવા લાઇન્સ પોલીસે આખરે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ ચાલ્યા બાદ ગુનો નોંધ્યો છે। 16 કલાક બાદ અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપી મોહમ્મદ તુફેલ હાનિફ શેખ, સાહિલ ઉર્ફે એસકે, શાહરુખ ઉર્ફે એસકે, આમ કરીને આજે 5 આરોપીઓ છે, એમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। શંકાસ્પદ રિક્ષાનો પીછો કરતા આ બે કોન્સ્ટેબલ જ્યારે પેટ્રોલિંગમાં હતા, ત્યારે નાનપુરા ઘોઘા મોહલ્લામાં એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। તુફેલ જે છે આરોપી એ ખૂબ જ માથાભારે હોવાનું બહાર આવ્યું છે। જો કે આ રિક્ષામાં કારની સાથે એક તુફેલ એમ 5 જણા સવાર હતા। કોન્સ્ટેબલ પૂજાભાઈને તેના જ દંડા વડે માર મારવામાં આવ્યો હતો, જેને લઈને તેઓ ઘાયલ થઈ ગયા હતા, પરંતુ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર પર ચપ્પુથી હુમલો પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એક ટીમ આરોપીઓને પકડવા માટે વડોદરા ખાતે પણ રવાના થઈ છે, પણ સ્ક્રીનના સ્પષ્ટ કહી શકાય છે કે કલાકો વીતી જવા છતાં પણ પોલીસ દ્વારા પોલીસ પર જ થયેલા હુમલાનો જે છે ફરિયાદ નહીં નોંધવામાં આવી, પરંતુ મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ ચાલ્યા બાદ જે છે પોલીસ એક્શનમાં આવી છે અને હવે તપાસ શરૂ કરાઈ છે। જી ક્રીના। જી, વિગતો બદલ આભાર।